આવતીકાલથી જે યાત્રા ચાલુ થાય છે એ સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને કેશોદ, ત્યાંથી માળિયા, વિસાવદર, ત્યાંથી ભેસાણ, અમરેલી અને ત્યાંથી ભાવનગર જિલ્લામાં, ત્યાંથી સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો અને છેલ્લે 13 તારીખે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને ત્યાં યાત્રાનું સમાપન થશે। પણ જે યાત્રા છે એ શું કામ છે, એનો સૌથી મોટો આશય એ છે કે જ્યારે ગુજરાતનો ખેડૂત જે રીતે અત્યારે કમોસમી વરસાદમાં તમે જોયું હશે, સળંગ 9 દિવસ સુધી સતત વરસાદ થયો અને લગભગ 2-2.5 ઇંચથી ચાલુ કરી અને 15-15 ઇંચ સુધીનો જે વરસાદ આખા સૌરાષ્ટ્રમાં થયો છે, દક્ષિણ ગુજરાતમાં થયો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધે જ થયો છે, ત્યારે આ ખેડૂતોનો જે પાક છે એ સંપૂર્ણ નાશ પામ્યો છે। સરકાર છે એ જેવી રીતે સરકાર દિલ્હીની એ ખોટી, ગુજરાતની સરકારે ખોટી, જેવી રીતે એના સરકારના સહાયના પેકેજો ખોટા, સર્વેના નાટકો ખોટા, એ જ રીતે અત્યારે સરકાર છે એ ખેડૂતોને 5-25 હજાર કરોડ રૂપિયાનું કદાચ સહાય પેકેજ આપશે, પણ ગુજરાતનો ખેડૂત જાગૃત છે। અત્યારે ગુજરાતનો ખેડૂત સવાલ પૂછી રહ્યો છે, સોશિયલ મીડિયામાં આજે ખેડૂતોનું દેવું માફ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે સરકારને ખેડૂતો પૂછે છે કે તમે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ અથવા તો રાઇટ ઓફ કરો છો, એક ઝાટકે LICને કહી અને 33,000 કરોડ રૂપિયા તમે અદાણીને એકને આપી શકો છો, તો ગુજરાતના ટોટલ ખેડૂતો પરિવારો જે છે એ 56 લાખ ખેડૂત પરિવારો છે। તો આ 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે એ 96,000 કરોડનું જ છે। તમે 5-25 ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરો છો, તો 96,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કરવું એ કોઈ અઘરી વાત નથી, મુશ્કેલ વાત નથી। 2008ની અંદર મનમોહનસિંહ સરકારે 72,000 કરોડનું દેવું ખેડૂતોનું માફ કરેલું છે। તો ગુજરાતમાં આફત આવી છે અને આફતમાં એ સરકારે ખેડૂતોને પાક વીમા યોજના બંધ કરીને નોંધારા કર્યા છે। આ સરકારની નીતિ સમજવા જેવી છે। સરકાર પાક વીમા યોજના રૂપી ખેડૂતોની આંખો પહેલાં ફોડી નાખી અને સહાયના પેકેજ રૂપી ચશ્માઓના દાન કરવા નીકળી છે, ત્યારે આ વખતે ખેડૂતો કોઈ ચશ્માના દાન લેશે નહીં। બે વાત ઉપર ખેડૂતો બહુ સ્પષ્ટ છે। એક માંગ, ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરી અને પાક વીમા યોજના ફરીથી ચાલુ કરો, અને બીજી માંગ, જે ટેકાના ભાવે ખરીદીના નાટકો કરવાના છે આ નાટકો સંપૂર્ણ બંધ કરી અને કેન્દ્ર સરકારની અશોક ગુલાટી કમિટીએ કરેલા અહેવાલ મુજબ એક પણ જગ્યાએથી ખરીદી કર્યા વગર એ ખેડૂતોનો મગફળી હોય, સોયાબીન હોય, ડુંગળી હોય કે ડાંગર હોય કે જેટલી ખરીફ ચીજોમાં ટેકાના ભાવે ખરીદી થાય છે એ તમામના ખેડૂતોના 1,35,000 થી 1,50,000 ખેડૂતોના ખાતામાં જમા કરો।